ये पानी का मेरा हमेशा होता है यार, हमेशा। अरे ये पीना नहीं चाहिए। घर में कोई भी रोता है यार। मेरे से गलती है, मैं क्या बोलता हूँ, गलती हुई कोई बात नहीं। आपसे गलती हुई ना, बिल्कुल। आपने दारू पी है ना। दारू गाड़ी चलाते नहीं पे। કે હમણાં તો અમે ઝુંબેશના ભાગે 80% કામગીરી કરી પડશે એની અમે એકે તમારા બુટલેગરને પકડી લાવ્યા, તમારા હપ્તાવાળા ઉપર એકે ઉપર કેસ કર્યો કે ગુજરાતના 250 તાલુકા 33 જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા ક્યારે બંધ થશે? જે પ્રકારે સમર્થન આપી રહ્યા છે, જે પ્રકારે અપેક્ષા રાખી રહ્યા છે કે ગુજરાતમાં બુટલેગરોનું રાજ નહીં પણ ગુજરાતીઓનું રાજ ચાલુ છે, ગુજરાતમાં દારૂબંધી થાય। દારૂનું દૂષણ ઓછું કરવા માટે એક જ રસ્તો છે, ભાજપના નેતા ખાલી હપ્તો લેવાનું બંધ કરી દે એટલે દૂષણ બંધ। ખાલી ભાજપના નેતા, ખાલી ભાજપના જ નેતા। આપણે ત્યાં એક કહેવત છે કે વાડ વિના વેલો ન ચડે, એટલે કે કોઈ આધાર વિના વિકાસ ન થાય। આવું જ કંઈક બની રહ્યું છે ગુજરાતમાં દારૂ મુદ્દે, દારૂબંધીના મુદ્દે અને જે પકડાઈ રહેલો દારૂ છે તે મુદ્દે। નમસ્કાર, લલકાર સાથે હું છું આપનો નરેન્દ્રસિંહ જાદવ। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દારૂબંધીના કાયદા વિશે અનેક ચર્ચાઓ થઈ રહી છે, તે પછી રાજકીય લેવલે હોય કે પછી સામાજિક લેવલે હોય, પરંતુ જે રીતે દારૂ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે, દારૂ પીને અકસ્માતોની જે વણઝાર જે શરૂ થઈ છે તે સામે આવી રહ્યું છે, સાથે સાથે દારૂબંધીના મુદ્દે જે રાજકીય રોટલો શેકવાની વાત છે તે પણ અવનવા સમયે તે બહાર આવતી રહે છે। અમદાવાદમાં એક બનાવ બન્યો કે જેમાં એક દારૂ પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો અને 2 લોકોને તેણે ઈજાગ્રસ્ત કર્યા। અગાઉ પણ જે ગુજરાતમાં જે મોટા કહી શકાય તેવા હિટ એન્ડ રનના કેસમાં પણ ક્યાંક ને ક્યાંક કાર ચાલકે દારૂ પીધો હોવાનું સામે આવ્યું હતું। મહત્વની વાત એ છે મિત્રો કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ખરેખર તે જે છે તે ફાયદાકારક છે કે નુકસાનકારક છે? મારે આ મુદ્દે તમારી સાથે કેટલીક વાત શેર કરવી છે, કારણ કે જે રીતે અમદાવાદમાં નરોડા વિસ્તારમાંથી જે કાર ચાલક પકડાયો અને તે જે કહી રહ્યો છે તેને સ્પષ્ટ છે કે તેણે દારૂ પીધો હતો, તેના વર્તન ઉપરથી દેખાઈ આવે છે, તેની વાત ઉપરથી દેખાઈ આવે છે। પહેલાં હું તમને એ સંભળાવું કે જે કાર ચાલક પકડાયો છે તે શું કહી રહ્યો છે તે પહેલાં સાંભળો। मैं क्या बोलता हूँ भैया? अभी आप नशे करके ही निकले थे ऑफिस से? नहीं, तो ऑफिस में निकला था बाहर आके, ऑफिस में भी गया, ऑफिस में हमारा ऑफिस में कोई दिक्कत नहीं। मतलब गाड़ी में बैठ के नहीं, पी गाड़ी रहे? भिड़ गई उसकी, नहीं गाड़ी भिड़ गई, गलती से गाड़ी भिड़ गई, हमारी कोई ऐसे कोई मिस्टेक नहीं था यार। गाड़ी भिड़ गई बाई मिस्टेक, गाड़ी भिड़ गई भैया। हम लोग आपने किसको फोन किया अभी? कल्पेश भाई हमारा पार्टनर है यार, वो ये खाना खाने आया था यहाँ पे, उसको फोन किया मैंने, वाइफ को फोन है। देखो अब बोलो आई नो नो चिलोड़ा नो। आप चिलोड़ा रहते हो? रहते हो? ना चलो, हाँ खाना चिलोड़ा गैलेक्सी के पास में रहते हैं, मेरा घर है उधर, यहाँ मैं खाना खाने जा रहा था। ऐसे नशे करके थोड़ी निकलना नशे करके चाहिए। नहीं निकला ये सब भैया। क्या पड़ा है देखो ना, दिखता नहीं है। कहाँ पे? ये दम देखो, टिफिन है मेरा यार। अरे एक सामने- गिलास पड़ा दारू की, पूरा खंबा पड़ा है। ये पानी का मेरा हमेशा होता है यार। हमेशा। अरे ये पीना नहीं चाहिए। घर में कोई भी रोता है यार। मेरे से गलती है, मैं क्या बोलता हूँ, गलती हुई कोई बात नहीं। आपसे गलती हुई ना, बिल्कुल। आपने दारू पी है ना। दारू गाड़ी चलाते नहीं पे। बोलो। एक बार भैया, एक बार आप इधर घुमाओ, जमाना दिखाओ, उधर दिखाओ। अब पब्लिक तो इकट्ठा होगी, कोई भी है, किसी के बच्चे को तूने उड़ा दिया, कोई भी पब्लिक पट्टा। एक बच्चा है लड़की और एक उसका बाप है, उसके खून निकल जा रहा है तो દાંત તૂટી જાય દાંત। गलती से कहीं गलती से नहीं लग गई, आप दारू पिए हो। અરે ભલે એમ પીધો मैं गलती ऐसे ऐसे करता हूँ यार, मैं ऐसे करता हूँ। अरे पुलिस केस करने का है। कर दो भैया, कोई दिक्कत नहीं, मैं उनके बच्चों का दवाई का सब कुछ जिम्मेदारी मेरी है। હા બસ 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 બસ। તમે જોયું કે કાર ચાલક સંપૂર્ણપણે દેખાઈ રહ્યું છે કે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે તે નશામાં છે,
પરંતુ સાથે સાથે આની એક આક્ષેપ થયો છે આ જ મુદ્દે કે પોલીસે ટોળાથી બચાવવા આ કાર ચાલકને ત્યાંથી લઈ ગયા અને તેને ભગાડી દીધો, એવો આક્ષેપ કર્યો છે કોંગ્રેસે. જી હા, કોંગ્રેસના ધારાસભ્ય છે અમૃતજી ઠાકોર, અને આમ તો તે ઉત્તર ગુજરાતના ધારાસભ્ય છે, પરંતુ તે નરોડા વિસ્તારમાં રહે છે, અને તેની સામે આખો કેસ આવ્યો. તેણે જે મામલામાં જોયું કે પોલીસે આ કાર ચાલકને ટોળાથી બચાવવા માટે ભગાડી દીધો અને પોલીસે તેને છાવર્યો, પર એવો આક્ષેપ કર્યો છે. અમૃતજી ઠાકોર શું કહી રહ્યા છે પહેલા તે પણ સાંભળી લઈએ. એ 3 દીકરીઓ હતી, 2 દીકરા હતા. આજો દારૂનો વિડિયો એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરાઓ પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા. એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો. પોલીસે કંઈક અંદર મિલીભગત કરી, પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી. મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. તમને કદાચ નવાઈ લાગતી હશે સાંભળીને કે દારૂ પકડાવાની વાત હોય કે દારૂડિયાઓ જ્યાં પકડાય છે ત્યાં, અથવા તો જ્યાં રેડ થતી હોય છે ત્યાં કોંગ્રેસ જ કેમ પહોંચી જાય છે, કોંગ્રેસને જ કેમ પહેલા. તમને કદાચ નવાઈ લાગતી હશે સાંભળીને કે દારૂ પકડાવાની વાત હોય કે દારૂડિયાઓ જ્યાં પકડાય છે ત્યાં, અથવા તો જ્યાં રેડ થતી હોય છે ત્યાં કોંગ્રેસ જ કેમ પહોંચી જાય છે, કોંગ્રેસને જ કેમ પહેલા ખબર પડી જાય છે, કોંગ્રેસના કાર્યકરો નેતાઓને જ કેમ પહેલા ખબર પડી જાય છે કે અહીંયા દારૂની ભઠ્ઠી છે કે દારૂ વેચાય છે, કે પછી પોલીસ આ રીતે ખોટી રીતે બુટલેગરોને છાવરી રહી છે. કારણ કે સ્વાભાવિક છે, કોંગ્રેસ વિપક્ષમાં છે એટલે તે આવા મુદ્દાને ઉજાગર કરે. પરંતુ દારૂબંધીનો જે મુદ્દો છે, અગાઉ પણ એવા મુદ્દાઓ ઉઠ્યા છે કે ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ. ગાંધીનું ગુજરાત છે, સ્વાભાવિક છે કે ગુજરાતમાં દારૂબંધી પહેલેથી જ જ્યારથી ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી અમલમાં છે. પરંતુ જે રીતે ગુજરાતમાં દારૂબંધી થઈ રહી છે, અને મેં આપણે પહેલાં પણ કીધું કે વાડ વિના જે વેલો ન ચડે, ગુજરાતમાં જે બુટલેગરોનું જે નેટવર્ક છે ને તે પોલીસ સાથેની સાંઠગાંઠને કારણે જ અત્યારે ચાલી રહ્યું છે. જો ગુજરાતમાં બુટલેગરો જ ન હોય તો પછી લોકોને દારૂ ક્યાંથી મળવાનું, તે પણ એક પ્રશ્ન છે. અને એટલા માટે જ બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠ અગાઉ પણ આપણે જોઈ છે અને હજુ પણ ચાલુ જ છે, તેવું નથી કે બંધ થઈ ગઈ છે. અને આ કેટલાક પોલીસ વિભાગમાં જે કર્મચારીઓ હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે અન્ય અધિકારીઓ હોય, તેના લગ્નમાં બુટલેગરો જાહેરમાં નાચ કરતા તેવા વિડીયો પણ આપણે અગાઉ ભૂતકાળમાં આવી ચૂક્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે મિત્રો કે જે રીતે દારૂબંધીનો મુદ્દો છે, અગાઉ ગુજરાતના જે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અનેક વખત કહી ચૂક્યા છે કે ગુજરાતમાં દારૂબંધી એ માત્ર ને માત્ર નાટક છે. ગુજરાતમાં દારૂબંધી હટી જાય ને તો જે દેશી દારૂ પીવાવાળા, જે દારૂ પીને જે લોકો મરે છે, જે શ્રમિક વર્ગ છે, તે આમાંથી બચી જાય. તેમને ક્યાંક ને ક્યાંક દારૂ એવો તો મળે કે જેનાથી તેમનું સ્વાસ્થ્ય ન બગડે, તેવું તેમનું લોજિક છે. અમે તો એવું માનીએ છીએ, હું પર્સનલી એવું માનું છું કે દારૂબંધીના કારણે ગુજરાતમાં ખરેખર શાંતિ સુરક્ષા છે, બહેન દીકરીઓની સુરક્ષા છે. કારણ કે અકસ્માતોની જે વણઝાર થાય છે ગુજરાતમાં, દારૂ પીને જે અકસ્માતો થાય છે, તે કદાચ દારૂબંધી હટી જાય તો તે અકસ્માતો વધારે વધી જાય. કારણ કે અત્યારે નથી ટૂંકમાં દારૂબંધી છે, આમ છતાં પણ જો અકસ્માતો થઈ રહ્યા હોય તો દારૂની છૂટછાટ મળી જાય તો કદાચ એ વધી જાય. તમારું શું માનવું છે તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો મને. પરંતુ મહત્વની વાત એ છે કે શંકરસિંહ વાઘેલાએ જે કહ્યું હતું કે દારૂબંધી એક માત્ર નાટક છે, તેઓનું શું વિચાર છે તે પણ તમને પહેલા સંભળાવીએ. આવનાર દિવસોમાં હું ગુજરાતમાં આવું વિચારવાળા પરિવારો, નાગરિકો, ભાઈ બહેનો જે એવું વિચારતા હોય કે ગુજરાતમાં ખોટી નીતિ છે, આ આર્ટિફિશિયલ કૃત્રિમ કંટ્રોલવાળી નીતિ છે, જેના આધારે ગુજરાત બરબાદ થઈ રહ્યું છે. પોલીસ ખાતાને મોટાભાગે દારૂ પકડવામાં જ રસ હોય ને આટલા અહીં પકડાયા, આટલું અહીં પકડાયા, કોર્ટમાં કેસ ચાલે બધાને વગર મતલબના આવા બધા વર્ષો સુધી જેનો ઉકેલ પણ નિવેડ જ ના આવે. એવા ઠેકાણે હું ગુજરાતની પબ્લિકને કહેવા માગું છું કે મહેરબાની કરીને આ નવટંકીનો અંત આવવો જોઈએ. ગુજરાતમાં જ્યારે પણ વિધાનસભાના ઇલેક્શન આવે ત્યારે હું આપણે અપીલ કરું છું કે એવા લોકોને તમે મત આપીને સરકાર લાવો કે જે સરકાર આ દારૂબંધીનું નાટક કાઢી નાખે ગુજરાતમાંથી. ગાંધી સરદારના નામે હદ થઈ ગઈ બધી. બેન દીકરીઓ ગુજરાતમાં જ બેન દીકરીઓ છે, બહાર નથી. અને હું તમને પૂછ્યું કે આપણે મુંબઈ જતા હોઈએ, દિલ્હી જતા હોઈએ, ત્યાં બેન દીકરીઓ નથી. મુંબઈ ઉતરી સીધા 12મી તપાસ, બહાર ક્યાં મળશે, કઈ ક્વોલિટી મળશે, એની તપાસ કરીએ છીએ આપણે. એટલે આ એક કૃત્રિમ ઊભું કરેલો હાઉસ છે. આના આધારે ગુજરાત બહુ બદનામ થઈ ગયું છે. પરિવારોને ઘણા ઠેકાણે આપઘાત કરવા પડે એવું મન થાય. ઘણા ઠેકાણે તમે પકડાયા હતા એ તમે કેવું થાય બધાને.
અને આ દારૂબંધીના લીધે ગુજરાતની યુવાની પડીકીમાં ચડી ગઈ છે. નાની પડીકીમાં બાટલી એને છુપાવવામાં તકલીફ પડે માટે ગજવામાં પડીકી પડી રહે, ખબર ન પડે. આવી પડીકીમાં ગુજરાતની યુવાધન સવિશેષ કોલેજના છોકરા છોકરીઓ બરબાદ થઈ ગયા છે. તો આ તો હતો પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાનો મત. પરંતુ રાજકારણની જો વાત કરીએ ને, રાજકીય નેતાઓ કોઈકને કોઈક મુદ્દો આગળ વધારીને પોતાની પ્રસિદ્ધિ માટે, પોતાના વિકાસ માટેની વાત અગાઉ પણ કરી ચૂક્યા છે અને અત્યારે પણ કરતા હોય છે. તમે ભૂતકાળમાં જોયું હશે કે જે ત્રિપુટી હતી, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જગદીશ મેવાણીની, લગભગ હું તમને એક 5 થી 7 વર્ષ જૂનો એક વિડીયો છે કે જ્યારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતા, હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા અને જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં હતા, ત્યારે તેમણે અમદાવાદમાં જ એક દારૂની જનતા રેડ કરી હતી. જનતાને સાથે રાખીને જે દેશી દારૂ ગાળતા હોય, દેશી દારૂ વેચતા હોય, ત્યાં રેડ કરીને તેમણે દારૂ પકડ્યો હતો અને નિવેદન આપ્યા હતા કે ગુજરાતમાં કડકમાં કડક રીતે દારૂબંધી થાય તે માટે અમે પ્રયાસો કરીશું અને પ્રયાસોમાં અમને ચોક્કસ સફળતા મળશે અને ગુજરાત સરકારને કડકમાં કડક દારૂબંધીનો અમલ થાય અને પોલીસ બુટલેગરોની સાંઠગાંઠ દૂર થાય તે માટેના પ્રયાસો કરીશું. પરંતુ શું થયું? કશું જ નહીં. એની એ જ વાત અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે. કારણ કે પછી તો હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર તમામ ભાજપમાં આવી ગયા. જિગ્નેશ મેવાણી એકમાત્ર અત્યારે દારૂબંધીની વાત કરી રહ્યા છે. તે સાથે સાથે ડ્રગ્સના મુદ્દે પણ અત્યારે વાત કરી રહ્યા છે. કારણ કે સ્વાભાવિક છે કે તે વિપક્ષમાં છે અને તેમને આ વાત કરીને પોતાનું એક હિત સાધવું હોય. પરંતુ મહત્વની વાત એ છે કે ભલે જિગ્નેશ મેવાણી આની સાથે પોતાનું હિત સાધતા હોય, પરંતુ ગુજરાતમાં જે દારૂબંધીના નામે અત્યારે જે થઈ રહ્યું છે ને, તે આપણે પણ વિચારવા જેવું છે. ગુજરાતમાંથી દારૂબંધી હટી જાય તો ગુજરાત સરકારને પણ ઘણો બધો આર્થિક રીતે ફાયદો થાય, તેવા મુદ્દાઓ પણ અગાઉ આપણે ઉઠ્યા છે અને તે આપણે જોયા છે, સાંભળ્યા છે. પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે ને, તેમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઠેર ઠેર જોવા મળે છે. ન માત્ર શહેરી વિસ્તારમાં, ગામડાઓમાં પણ ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને તેમાં બેશક પોલીસની સાંઠગાંઠ તો અવશ્ય છે જ. હું આપને કહીશ કે લગભગ 19 વર્ષ બાદ, એટલે કે લગભગ સપ્ટેમ્બર 2025માં ગુજરાતમાં ગૃહ વિભાગે એક નવું પરિપત્ર જાહેર કર્યો કે જે પહેલા 10,000 રૂપિયા સુધીનો જે દારૂ પકડાય, દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય, તો જે તે વિસ્તારના જે પોલીસ અધિકારી સામે એક્શન લેવામાં આવતા. તે પરિપત્રમાં સુધારો કરવામાં આવ્યો અને હવે ગૃહ વિભાગે જે ગત વર્ષે એટલે કે 2025માં જે નવો પરિપત્ર કર્યો, તેમાં તેની કિંમત 10 ગણી વધારી દીધી. એટલે કે લગભગ 2.5 લાખ રૂપિયાનો દારૂ જે તે વિસ્તારમાંથી પકડાય તો જ પોલીસ અધિકારી સામે કેસ થાય. એટલે કે સ્વાભાવિક છે કે ગુજરાત સરકાર પણ સ્વીકારે છે કે ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ મળી રહ્યો છે. અને આ પરિપત્ર થયા પછી તમને આશ્ચર્ય થશે કે આ પરિપત્ર થયા પછી દારૂ પકડાવાની સંખ્યા ઓર વધી ગઈ છે. જી હા, જે પહેલા પ્રમાણમાં જે દારૂ પકડાતો હતો, જેટલો માત્રામાં જથ્થો પકડાતો હતો, તેના કરતાં અત્યારે દારૂ વધુ પકડાય છે અને આપણે સાંભળીએ કે જે તે વિસ્તારના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાતમાંથી જે દારૂ આવે છે ને, બીજા વિસ્તારમાંથી, જે અન્ય રાજ્યોમાંથી, તે વિદેશી દારૂ છે અને જે ભઠ્ઠીઓમાં ગાળવામાં આવે છે સ્થાનિક રીતે, તેની માત્રા પણ ખૂબ મોટી છે. જી હા, પરંતુ પોલીસના રહેમ નજર હેઠળ બુટલેગરો અત્યારે બેફામ છે, એ તો સ્વાભાવિક છે જ. અને સાથે જે દારૂ જે ગાડીઓ પકડાય છે દારૂની, હમણાં જ જે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છે કોંગ્રેસના, તેમણે એક વાત કરી હતી કે જે દારૂનો માલ પકડાય છે ને, તેમાં બુટલેગરો તો બચી જાય છે, તે દારૂ મોકલવાવાળા તો બચી જાય છે, દારૂ મંગાવવાવાળા કદાચ બચી જાય છે, પરંતુ દંડાય છે તે દારૂ લાવવાવાળો ટ્રક કે ગાડીનો વાહનનો ડ્રાઈવર. જી હા, એટલે કે માત્ર ડ્રાઈવરને પકડી લેવામાં આવે છે. દારૂ ક્યાંથી આવ્યો, કોણે મંગાવ્યો, તે આરોપીઓ કદાચ બચી જાય છે અથવા તો તેમને બચાવવામાં આવે છે. તે સીધી પોલીસની સાંઠગાંઠ આપણને દર્શાવે છે. જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું હતું ને, તે પણ હું તમને પહેલા સંભળાવું. દારૂની ફેક્ટરી કોઈ છે? આ એમની ડ્રગ્સ કે એના માટેની કોઈ ફેક્ટરી છે? તો એ બહારથી લાવવા વાળા એના સામે કેસ ના થાય, વેચવા વાળા સામે કેસ ના થાય. અને ઓલા નાના નાના જે પેલા હોય, એમને ખબર હોય કે ભાઈ ટાર્ગેટ પૂરો કરવા માટે આ મળી રહેશે, તો એમને જેલમાં પૂરીને કહેવાનું કે હમણાં તો અમે ઝુંબેશના ભાગે 80% કામગીરી કરી પડશે. એની તમે એકે તમારા બુટલેગરને પકડી લાવ્યા, તમારા હપ્તાવાળા ઉપર એકે ઉપર કેસ કર્યો અને દારૂની ગાડી પકડાય નજરતા, તો કોઈ દાડો સીટ જેલમાં ના થાય, એનો ડ્રાઈવરને જેલમાં મેલે. હવે ડ્રાઈવર તો કદાચ એને રોજગારી માટે બિચારાને ના છૂટકે કરવો પડતો છે આવા બુટલેગરોની ડ્રાઇવિંગ, પણ કોઈ દાડો કોઈ એના સીટ ઉપર ક્યારે કેસ થતો નથી. અને એના કારણે આજે ગુજરાતની અંદર બદીઓ વધી છે અને એટલા હદે વધી છે કે એને હવે કંટ્રોલ કરવું એ હવે એક આઝાદીની જે લડાઈ હતી
એવી ને એવી લડાઈ આમની સામે લડવી પડશે. તો દારૂબંધીના કારણે જે સાચા ગુનેગારો છે તે છટકી જાય છે અને દારૂબંધી માત્ર નાટક છે તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે અને ઠેર ઠેર જે બનાવો બની રહ્યા છે. અગાઉ મેં તમને કીધું તેમ જે રાજકીય નેતાઓ જે નિવેદન કરતા હતા, દારૂની ભઠ્ઠી પકડે પછી જે વાત કરતા હતા, તે હું તમને સંભળાવું. અને અત્યારે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસના નેતાઓ હોય, તેઓ દારૂબંધી વિશે શું માને છે તે પણ તમને આપને સંભળાવું. તેમાં અલ્પેશ ઠાકોર હોય કે પછી જિગ્નેશ મેવાણી હોય કે ગોપાલ ઇટાલિયા હોય, આ તમામ લોકો દારૂબંધી વિશે અત્યારે શું નિવેદન કરે છે. કારણ કે જે દારૂબંધીના કારણે જે પરિસ્થિતિ થઈ છે તેનો કદાચ તેમને વિરોધ છે, અથવા તો દારૂબંધી હટી જાય તે નહીં, પરંતુ અત્યારે જે સાંઠગાંઠના કારણે ગુજરાતમાં કડક રીતે દારૂબંધીનો અમલ નથી થતો ને, તે તેમની કહેવાની વાત છે. તે પણ પહેલા સાંભળી. જે પ્રકારે સમર્થન આપી રહ્યા છે, જે પ્રકારે અપેક્ષા રાખી રહ્યા છે કે ગુજરાતમાં બુટ્ટેગરોનું રાજ નહીં પણ ગુજરાતીઓનું રાજ ચાલુ છે, ગુજરાતમાં દારૂબંધી થાય, એના માટે આપ બધાએ જે સમર્થન કર્યું બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. ભાજપ વાળા હપ્તો લેતા હોય તો એ કોંગ્રેસ વાળા ના નથી પાડી શકવાના. ભાજપના નેતા હપ્તો લેતા હોય તો એ એસપી ને ના નથી પાડી શકવાના. ભાજપ વાળા હપ્તો લેતા હોય તો એ આઈજી ને ડીજી ને ના નથી પાડી શકવાના. ભાઈ ભાજપનો મંત્રી જ હપ્તા લેશે તો કોઈ ના નહીં પાડી શકે, તો પછી તો બધા દારૂ વેચવાના, પીવાના, બધું થવાનું. ગુજરાતમાંથી દારૂનું દૂષણ બંધ કરવું હોય, એક ભાજપનો નેતા ખાલી દારૂના હપ્તા લેવાનું બંધ કરી દે એટલે દારૂ બંધ. આપણી પોલીસ સક્ષમ તો છે જ, પોલીસની સક્ષમતા ઉપર કોઈ સવાલ નથી, પણ ભાજપનો ધારાસભ્ય હમણાં જેલમાંથી ચિઠ્ઠી લખી હતી જુનાગઢના, ખબર છે, એક બુટલેગરે, અને ભાજપના ધારાસભ્યને ઉદ્દેશીને લખી હતી કે ભાઈ તારા પૈસા મારે જે દારૂની ભાગીદારીના દેવાના છે દઈ દઈશ, તું મને હેરાન ના કરું, જેલમાં છૂટીને તારી પાઈ આપી દઈશ. એ પાઈ શેની હતી? એ દારૂના ધંધાની ભાગીદારીના પૈસા ચૂકવવાની વાત હતી. તમને મને બધાને ખબર, છાપામાં આવ્યું. ભાજપના અનેક હોદ્દેદારો છે એ દારૂ વેચતા ઝડપાયા છે, મોટા મોટા કન્ટેનરો લાવતા ઝડપાયા છે, ધારાસભ્યોના નામ અનેક વખત ચર્ચામાં આવ્યા છે દારૂ બાબત. ગુજરાતમાં અસરકારક રીતે અમલ કરવો હોય નશાની ઉપર, ભાજપના નેતાઓ હપ્તા ન લે એટલે વાત પૂરી. પછી એસપી થોડો લેવાનો છે? ભાજપ સિવાય બીજા પક્ષના નેતાઓ પણ હપ્તા લે છે, એનું શું? પણ ભાજપ વાળો લેતો હોય તો ભાજપ વાળો કોને ના પાડી શકશે? સરકાર ભાજપની છે, ભાજપનો ગૃહમંત્રી હપ્તા લેતો હોય તો એ કોંગ્રેસના જિલ્લા પ્રમુખને કેમ ના પાડશે? કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તો કહેવાનો ને ભાઈ તમે હપ્તા લો છો તો અમે લઈશું. તો હું એ જ તો કહેવા માંગુ છું કે બીજા પક્ષવાળા હશે, હું ના નથી પાડતો, પણ ભાજપવાળા લે છે એટલે એ કોઈને ના પાડી શકે નહીં, એસપીને ના કહી શકે. ભાજપવાળા કેમ બંધ નથી કરતા હપ્તા લેવાનું? બહેનો દીકરીઓનું જીવન બરબાદ થઈ જાય. હું તમને કહી ના શકું, તમને અનેક ગામડામાં બતાવું, બહેનો દીકરીઓ નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ છે દારૂના ચક્કરમાં. હું આગેવાન છું તો ઘણી વખત અમારે બેસણામાં જવાનું થાય, અલગ અલગ ગામમાં, અલગ અલગ વિસ્તારોમાં, તો પૂછે શું થયું ભાઈને, તો આમ જાહેરમાં કોઈ ન કહે, પણ પછી જ્યારે બેસણામાંથી ઊભા થઈને દૂર જઈએ એટલે એમ કે ભાઈ બહુ દારૂ પીતો હતો અને દારૂ પીને મરી ગયો માણસ બચારો નાની ઉંમરમાં. 24 વર્ષ, 25 વર્ષ, 27 વર્ષના યુવાન વ્યક્તિઓ દારૂ પીને મરી જાય છે. અને એકચ્યુઅલી દારૂ નથી પીતા, એ ઝેર પીવાય, કેમ કે દારૂબંધી છે એટલે દારૂના નામે ઝેર મળે છે, કેમિકલ ને ખરાબ ગુણવત્તાનું બધું જે ખરાબ કેમિકલ મળે છે. હવે ગરીબ માણસના ખિસ્સામાં કંઈ બોટલ લેવાના 5000 છે નહીં, એટલે 25 વાળી કોથળી પીવે છે, અને કોથળી પીવે છે એટલે 20, 25, 30 વર્ષમાં મરી જાય છે. છોકરા લટકી જાય છે, બૈરા છોકરા નોંધારા થઈ જાય છે, અને એની ચિંતા ભાજપના લોકો નથી. આખા ગુજરાતમાં હજારો એવી બહેનો મળશે જેનું પરિવાર દારૂના કારણે બરબાદ થયો છે, હજારો બહેનો છે, અને ભાજપવાળાને ખબર છે. અમે બોલીએ છીએ તો ભાજપવાળાને તકલીફ પડે છે. જિગ્નેશભાઈ, દારૂની વાત હોય તો દારૂ તો જ્યારે લતીફભાઈ અમદાવાદની અંદર રાજ કરવાનું શરૂ કર્યું હતું એ સમયથી દારૂ ખૂબ મોટા પાયે અમદાવાદમાં વેચાય છે, અને એ સમયે કોંગ્રેસની સરકાર હતી અને ત્યારથી દારૂ તો ખૂબ મોટા પાયે અમદાવાદમાં વેચાઈ રહી છે. અત્યારે જો એવું છે કે હું મારા ઘરમાં કે તમે તમારા ઘરમાં કેમિકલને ગોળ મિક્સ કરીને દારૂ બનાવો, તેમાં એસપીનો કંટ્રોલ ના હોય. આ રાજસ્થાનથી લાઈનો કેમ શરૂ થઈ? સાબરકાંઠા, ભરૂચ અને થરાદ અને બનાસકાંઠામાંથી આ લાઈનો ક્યાંથી આવે છે? કોણ એનું કટિંગ કરાવે છે? કોણ આ ગાડીઓનું કોર્ડન કરે છે? અને ડ્રગ્સ ક્યાંથી આવ્યું? 5 વર્ષ પહેલા બી આટલા ડ્રગ્સની તમે વાત નહીં સાંભળી હોય. તમે કેટલા વર્ષથી જર્નલિઝમમાં છો? 14 વર્ષમાં. અત્યારે તમે જ્યારે જર્નલિઝમ શરૂ કર્યું એના પહેલા 5 વર્ષમાં તમારે ડ્રગ્સની કોઈ સ્ટોરીઓ કરવી પડી હતી પત્રકાર તરીકે? ના. તમે જે દિવસે જર્નલિઝમમાં હતા એ દિવસે હું બી જર્નલિસ્ટ હતો, આપણે કોઈ દિવસ આવું લખવું નહીં પડ્યું. આ છેલ્લા 4-5 વર્ષનો ફિનોમિના છે. તો આપણે બધાએ સાથે મળીને આપણું કર્તવ્ય શું છે કે ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવીએ. હું આ મિશનમાં લાગેલો છું. પણ ડ્રગ્સની જો વાત કરવામાં આવે તો
જેટલા કોન્ફિડન્સ ને જે ડેટા સાથે તમે બોલી રહ્યા છો તો તમારી જોડે એવા નામ બી હશે કે જે કહી શકાય કે જે નેતાઓ બી તમે કહો છો કે આની સાથે જોડાયેલા છે તો એવા નામ બી તમારે મેસેજ મળી ગયો, બટ નામ એવિડન્સના એબ્સન્સમાં બોલું સારું ના લાગે ને, પણ એમને મેસેજ મળી ગયો. બોર્ડ ઉપર જો આ ડ્રગ્સ જે પ્રમાણમાં આવે છે મોટા પ્રમાણમાં, તો એમાં બી ક્યાંક મોટા લોકો સામેલ છે. ગૌતમભાઈની પૂછપરછ થવી જોઈએ. શું લેવા ના થાય? તમારા ઘરમાંથી મારા ઘરમાંથી ડ્રગ્સ પકડાય તો આપણી પૂછપરછ થાય કે ના થાય? થાય કે ના થાય? તમારી ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાંથી પકડાય, રાઈટ, કે રાજીવ ગાંધી ભવનમાંથી પકડાય તો થાય પૂછપરછ. તો મુન્દ્રાના પોર્ટ પરથી ડ્રગ્સ પકડાય તો ગૌતમભાઈની પૂછપરછ કેમ ના થાય? જોઈએ. જિગ્નેશભાઈ, એક સવાલ એ કાનૂન અને બંધારણની ઉપર તમે હું કોઈ નથી, બધા સ્કેનરમાં આવવા જોઈએ. સાથે આ મુદ્દો તમે કહો છો કે હજી ચલાવવામાં આવશે, પણ આ મુદ્દો ક્યાંય દબાઈ ના જાય એના માટે થઈને રણનીતિ શું હવે રણનીતિ જિગ્નેશભાઈ? એક જ, ગુજરાતની જનતા જ્યાં પણ દારૂ જુગારના અડ્ડા ચાલે છે, જ્યાં પણ ડ્રગ્સ મળે છે, મારા ધ્યાન ઉપર લાવો, કોંગ્રેસ પાર્ટીને ધ્યાન ઉપર લાવો. તમે દ્વારકામાં બેઠા છો તો દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખને કહો, અમદાવાદ શહેરમાં બેઠા છો તમારા વોર્ડ પ્રમુખને કહો, સોશિયલ મીડિયામાં ટેગ કરો, ન્યૂઝ ચેનલોને મોકલી આપો, યુટ્યુબર્સને મોકલી આપો, ટ્વિટર પર મૂકો, વિડીયોઝ બનાવો. અત્યારે જે ગુંજારો થયો છે એ અવાજ, એ ગુંજારો, એ ઇન્ટેક્ટ અકબંધ રાખો તો સરકાર ઉપર પ્રેશર રહેશે. દારૂના અડ્ડા ઉપર તો રેડ, જનતા રેડ થતી હોય છે. જો વિડીયો આવશે તો જનતા રેડ હજી બી થશે, પરંતુ જે ડ્રગ પેડલરો છે એની માહિતી જો આપને કોઈ પણ આપશે તો એના ત્યારબાદ જિગ્નેશ મેવાણીના પગલા કેવા પ્રકારના લેવામાં જિગ્નેશ મેવાણી પોતે જશે, અથવા તો મારી ટીમ જશે, અથવા તો કોંગ્રેસના કાર્યકર્તા જશે, અથવા તમારા જેવા પત્રકારને કહીશું. કન્સર્ન પોલીસ સ્ટેશનનું ધ્યાન દોરીશું, કન્સર્ન એસીબી ડીસીબીનું ધ્યાન દોરીશું. અમારું ઘર ને અમદાવાદ પોલીસ કમિશનરનું ઘર 1 કિલોમીટરના વિસ્તારમાં છે અને ત્યાં એવા 25 અડ્ડા છે કે જે ચાલતા હતા, પણ 10 દિવસથી બંધ થયા. 10 વખત બંધ કરાયા, પાછા ફરી ચાલુ કરી દે છે. તો આ તો પોલીસ કમિશનરશ્રીની જવાબદારી છે, કન્સર્ન એસીબી ડીસીબીની જવાબદારી છે. આ જે મંદિરોનું નામ લઈ રહ્યો છું, બરાબર, આ શરમજનક ના કહેવાય? અને તમે કલ્પના કરો, મને સવાલ થતો હોય છે કે આ ભ્રષ્ટ આઈપીએસ અધિકારીઓ અને મંત્રીઓ દારૂમાંથી કમાય, જુગારમાંથી કમાય, માઇનિંગમાંથી કમાય, ઇલીગલ માઇનિંગમાંથી કમાય, લેન્ડ ગ્રેબિંગમાંથી કમાય, ડ્રગ્સમાંથી કમાય, અને પાછા દ્વારકા ધજા ચડાવવા જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં ગામડાઓમાં જે રીતે દારૂની ભઠ્ઠીઓ હોય છે, દારૂ ગાળવામાં આવે છે અને યુવાન વયે લોકો મૃત્યુ પામે છે. દેશી દારૂ જે એક ઝેર સમાન હોય છે તે પીને અસંખ્ય યુવાનો મૃત્યુ પામતા હોય છે, હજારો મહિલાઓ વિધવા બને છે. આ પરિસ્થિતિ ક્યારે રોકાય કે જ્યારે તેના ઉપર રોક આવે, કાં તો કડક દારૂબંધી હોવી જોઈએ, કાં તો પછી છૂટ આપવી જોઈએ. એવો એક મતાંતર અત્યારે ચોક્કસ થઈ રહ્યો છે. પરંતુ આખરે આ દારૂબંધી જે છે તેનો કડક અમલ ક્યારે થશે? શું પોલીસ અધિકારીઓની સામે ખાતાકીય તપાસ અથવા તો તેની સામે એક્શન લેવાથી, સસ્પેન્ડ કરવાથી આ દારૂબંધી નું જે દારૂ વેચાય છે ખુલ્લેઆમ તે બંધ થશે? બિલકુલ નહીં, નથી જ થતો. આપણે છેલ્લા ઘણા વખતથી જોઈ રહ્યા છે કે વારે તહેવારે જે સરકારી ગૃહ વિભાગનો જે પરિપત્ર છે તે બદલાતો રહે છે, દંડની રકમમાં અથવા તો નવા નિયમો આવતા રહે છે, દંડની રકમમાં વધારો થતો રહે છે, પરંતુ દારૂના કારણે જે લોકોની જે પરિસ્થિતિ સર્જાય છે દેશી દારૂ પીને ખાસ તો, તે કદાચ અટકવી જોઈએ. તે અટકાવવા માટે બીજા શું ઉપાયો હોવા જોઈએ તે પણ હું આપની પાસેથી જાણવા માંગીશ. કોમેન્ટ બોક્સમાં આપ જણાવો કે આ દારૂબંધી ખરેખર એક નાટક છે કે પછી સાચા અર્થમાં જો સરકાર કડકમાં કડક પગલાં લે તો દારૂબંધીનું ચુસ્ત અમલ થઈ શકે. સવાલ હું તમને કરું છું કારણ કે પરિસ્થિતિ એવી છે કે અકસ્માતો થાય દારૂ પીને, દેશી દારૂ પીને યુવાનો મૃત્યુ પામતા હોય અને સાથે સાથે જે વિદેશી દારૂ મોટી માત્રામાં પકડાતો હોય અને લાંચ આપીને, પૈસા આપીને મોટા ગુનેગારો, મોટા બુટલેગરો છટકી જતા હોય અને નાના જે માણસો હોય તે ફસાઈ જતા હોય અને દારૂ પીને મૃત્યુ પામતા હોય, ત્યારે આખરે આની જવાબદારી કોની? આપણે દેશમાં જોઈએ તો ગુજરાતમાં જે દારૂબંધી છે ને તે મહાત્મા ગાંધીજીનું આ જન્મસ્થાન છે, તેમનું કર્મસ્થાન છે અને એટલા માટે જ તેમના માનમાં ગુજરાતમાં પહેલેથી, ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી દારૂબંધી અમલમાં છે. 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસે સમગ્ર દેશમાં દારૂ બંધ હોય છે, એટલે કે દારૂના ઠેકા, દારૂની જે પરમિટ શોપ છે તે બંધ રાખવામાં આવે છે. જ્યારે આપણા ત્યાં શું પરિસ્થિતિ છે? ગુજરાતમાં ભલે દારૂબંધી છે પરંતુ દારૂ તો છૂટથી વેચાય જ છે. તમે કોઈ પણ શહેરમાં જાઓ અને તમારા કોઈ નજીકના લોકોનો સંપર્ક કરો અથવા તો એવો સોર્સ લગાડો તો તમને દારૂ આસાનીથી મળી જતો હોય છે. અને એ દારૂ જે મેં વાત કરીને કે ગાંધીજીના માનમાં જે આખા દેશમાં 2 ઓક્ટોબરે
દારૂના ઠેકા બંધ રાખવામાં આવે છે, તે જ દારૂ ગુજરાતમાં બારે માસ વેચાય છે, અને તે પણ કરકરતી નોટ ઉપર ગાંધીજીનો જે ફોટો હોય છે ને તે નોટ આપીને. એટલે કે સવાલ એક મોટો છે, કારણ કે દારૂબંધીના કારણે જે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે, પ્રતિ આક્ષેપો થતા રહે છે, પરંતુ આ સમસ્યામાંથી એટલે કે આ જે માહોલ છે તેમાંથી આખરે આપણને છુટકારો ક્યારે મળશે? આપણે સૌએ આ વિચારવાનું છે. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.